નમસ્કાર મિત્રો, ધોરણ 8માં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં કવિતા 1 આ તો ઈશતણો આવાસ, આ કવિતાનું ગાન કઈ રીતે થઈ શકે તે આપણે આજના વિડીયોમાં જોઈશું। આ વિડીયો જોયા પછી તમે ચપટી વગાડતા આ કવિતાનો રાગ શીખી જશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં જે પહેલી કવિતા છે આ તો ઈશતણો આવાસ, આ કવિતાનો રાગ જોઈએ। આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ। એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને, એ રાખે તેમ રે, વેરતો પ્રતિપળ, વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ। અખંડ ચાલે બ્રહ્મચિચોડો, કોઈ તાણે કોઈ માણે, અખંડ ચાલે બ્રહ્મચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રેજે વેજે, ધૂસરી ગજા પ્રમાણે, હે કામમાં નાવે, કામમાં નાવે કદીય કચાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ। તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી, તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી, સુધા સમજી, સુધા સમજી સૈયારી છાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ। તો મિત્રો, તમે પણ આ જ રાગમાં આ કવિતા ગાવાનો પ્રયત્ન કરશો તો તમને પણ આ કવિતાનો રાગ ઝડપથી આવડી જશે। કોઈ પણ કવિતા હોય એના ઘણા બધા રાગ હોય, અલગ અલગ રીતે ઘણી બધી રીતે એ કવિતાનું ગાન થઈ શકે, પણ તમને જે રાગ સરળ પડે અને જે રાગમાં મજા આવે એ રાગમાં તમારે કવિતાનું ગાન કરવાનું છે। તો હું આશા રાખું છું કે આ કવિતાનો રાગ તમને આવડી ગયો હશે। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય
તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ કવિતાનો રાગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.